ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત કરાયા બાદ વડોદરાના કરજણનગરમાં હલચલ વધી છે. છેલ્લા 1 વર્ષ ઉપરાંત સમયથી કરજણ નગરપાલિકામાં વહીવટીદારની વહીવટ ચાલે છે. કરજણ નગરપાલિકા ચીફ કરજણ મામલતદાર થકી કરજણ પાલિકામાં હાલ વહીવટ ચાલે છે. કરજણ પાલિકા પ્રમુખ વોર્ડ 7 સભ્ય માટે ચૂંટણી યોજાશે. કરજણ પાલિકા પ્રમુખ માટે સામાન્ય મહિલા મેદાનમાં આવશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પાલિકા પ્રમુખ નિમણૂક થતાં 1 વર્ષ ઉપરાંત સમયથી પાલિકામાં આવેલી પ્રમુખની ઓફિસની બહાર પ્રમુખના નામવાળી નંબર પ્લેટ પરની વ્હાઇટ પટ્ટા ઉખડશે. જિલ્લા આરોગ્ય દ્વારા તારીખ 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. જાહેરનામું પ્રસિદ્ધ તારીખ 27 જાન્યુઆરી. ઉમેદવારો પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. ત્યારે કરજણ શહેરના પાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. કરજણ એપીએમસી ખાતે ફોર્મ ભરવા ભાજપના ઉમેદવારનો રાફડો ફાટ્યો છે. કરજણ શહેર પાલિકા 7 વોર્ડ માટે ચૂંટણી લડવાના ફોર્મ ભરવા કરજણ એપીએમસીમાં ભીડ જામી છે. ઉમેદવારો પત્રો ચકાસી તારીખ 3 ફેબ્રુઆરી, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી તથા તારીખ 16 ફેબ્રુઆરી 2025ના રોજ ચૂંટણી યોજાશે. મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા.